અવર જવર છે બધી આ મંદિરમાં શું બધી લોકો આવે આ મંદિરમાં માનતા કરે છે. વિહોતમાનું મંદિર અહીંયા બધાય ગામ પરગામ વિદેશ મુંબઈ થી પુના થી એટલે ગુજરાત લગભગ બધાય આવે છે. અહીંયા દર એટલે આપણે હવન ને એવું બધું થાય છે ને? હા, દર વર્ષે હવન હોય. પછી નવરાત્રીની આઠમમાં હવન હોય. અહીં લોકો આવે હવની શ્રદ્ધાથી માનતા લઈને આવે, માતાજીના કામ કરે. કોઈને હાથ પગ દુખે તો માતાજી પાસે હાથ પગ ચડાવે. કોઈને શરીરમાં દુખાવો હોય તો પૂતળું ચડાવે. પછી કોઈ નિસંતાન હોય તો એને માતાજી સંતાન આપે. પછી અહીંયા નાનું પાયણું ચડાવે વિહોતમાના મંદિરે. અને બાકી તો કોઈ આ જે ઓલા બ્લાઉઝ ને એવું બધું ટીંગાય છે એ બધા માનતાના છે કે બાળકના મમ્મીને ધાવણની તકલીફ હોય તો એ માતાજીનો થડો વાળે ને ત્યાં નીચે પગથિયે બાંધી દે એટલે માતાજી એની બધું જે બાળકનું પેટ ભરાવા લાપસી ના અને એવા બધા હવ માનતા લઈને આવે. તો તાવા પ્રસાદ ને એવું બધું બને અહીંયા. લાપસી હોય. બુધવારે રજાનો માહોલ હોય એટલે ત્યારે પણ અહીંયા દર્શનાર્થીની ભીડ હોય. બાકી તો બધા હવની શ્રદ્ધાથી માતાજીને નમન કરવા આવે. માતાજી એની મનોકામના પૂરી કરે. તો આપણે બાપુએ કીધું હોય આપણે આયા મંદિરે દરેકે સપ્તાહ થાય તો સપ્તાહમાં આવ્યા હોય તો કમેન્ટ કરજો. હલો, જય માતાજી. જય માતાજી. તો બાપુએ કીધું એમ કે આપણે આ બધે પૂનમ થાય દરેકે આપણે આ હવન કરે છે સપ્તાહ થાય એટલે તમે સપ્તાહમાં આવ્યા હોય તો કમેન્ટમાં કરજો. તો તમને આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઇબ કરજો અને તમે આ મંદિરે આવેલા હોય તો કમેન્ટ કરજો. તમે આજુબાજુના ગામડામાં રહેતા હોય તો કમેન્ટ કરજો. જય માતાજી.